નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલીમોરાથી. બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ગઈકાલે પદભાર સંભાળ્યા બાદ આજે ચૂંટાયેલા કોર્પોરેટરની આજે ખાતા વહેંચણી કરવામાં આવી હતી, જેમાં કારોબારી સમિતિના ચેરમેન પ્રજ્ઞેશભાઈ રામજીભાઈ પટેલ, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન શ્રી યુસુફ અબ્દુલ અઝીઝ મેમણ, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી ધર્મેશભાઈ ગોપાલભાઈ પટેલ, વોટર વર્કર્સ સમિતિના ચેરમેન શ્રીમતી પાર્વતીબેન અમૃતભાઈ પટેલ, ફાયર અને લાઇટ સમિતિના ચેરમેન શ્રી અંકિત કુમાર ગમનભાઈ ટંડેલ, સમિતિના ચેરમેન શ્રીમતી નૈનાબેન સુખદેવભાઈ પટેલ, શાળા સમિતિના ચેરમેન શ્રીમતી અનુપમા સંજયભાઈ પરમાર, ટાઉન પ્લાનિંગ અને સિટી ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન નરેશભાઈ નગીનભાઈ પટેલની બનાવવામાં આવ્યા હતા. આશા રાખીએ કે આ અઢી વર્ષની ટર્મમાં પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેનો બિલીમોરા શહેરમાં વિકાસ તેમજ મંદ ગતિએ ચાલતા વિકાસને તેજ ગતિ કરે. બિલીમોરામાં ઘણી બધી એવી સમસ્યાઓ જેવી કે આરોગ્યને લગતી હોસ્પિટલ સુવિધાઓનો અભાવ, બિલીમોરામાં વધતી ટ્રાફિકની સમસ્યા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા, ગેરકાયદેસર બાંધકામની સમસ્યા, આવી ઘણી બધી સમસ્યાનું નિરાકરણ લાવવાની જવાબદારી આ ચૂંટાયેલા પદ અધિકારીઓની છે. રાખીએ છીએ કે ગત ટર્મ ભ્રષ્ટાચારને લઈને બિલીમોરા નગરપાલિકાની છબી ખરડાઈ હતી, એવું આ ટર્મમાં પુનરાવર્તન ન થાય એવી લોકોની લાગણી અને માગણી બંને છે. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ.